હેલો. હા જીજો, કેવું છે? તમે ફોન કરેલો? હા તો પણ તું ઉપાડતો નહીં. અરે એકચ્યુઅલી ગર્લફ્રેન્ડ ને મળવા 60 કિલોમીટર દૂર જતો તો રસ્તામાં જ બ્રેકઅપ થઈ ગયું, તો યુ ટર્ન મારીને પાછો આવ્યો. આનું તો કંઈક અલગ જ લેવલનું હોય છે નહીં? અરે મહેશભાઈ, હા ભાઈલુભાઈ. તમારે આવું થયું બ્રેકઅપ, તો તમારું તો દિલ તૂટી ગયું હશે ને? પણ મારે કેવું છે ભાઈલુભાઈ, મારે આ બહુ કોમન છે. હા, આવું તો 2-4 જગ્યાએ દિલ લગાવીને બેઠો હોય છે. એવું છે? હા, એટલે તો એનું દિલ તૂટતું નહીં, ખાલી છોલાય છે. બા હું કરું યાર જીજુ? શું કરું એટલે તારે શું છે? તારા જીવનનું લક્ષ્ય શું છે? બસ જીજુ, એકવાર કપડા મેચિંગ કરવા છે. હું કરું છે? કપડા મેચિંગ. પણ થાય છે હું તારાથી? કપડા ને દિલડા ને મનડા ને બધું મેચિંગ કરવા જાય છે ને હડકા મેચિંગ કરીને આવે. તું કશું કરતો કેમ નહીં લા? પણ હું કહું જીજુ, નોકરી ક્યાં છે? તો કશું નવું શીખ લા, લેંગ્વેજ શીખ, ઇંગ્લિશ શીખી જા. ચાલ, પર્સનાલિટી ફેર પડશે. એ તો આવડે જ છે ને. તને ઇંગ્લિશ આવડે છે? એમ બોલજો એકાદ વાક્ય. The number you have dialed is currently busy. આટલું બધા આખા ગામ ને આવડેલા. આ તો પછી એડમિશન કરાવી દો જીજુ. ચલો, મેં તૈયાર છું. પાક્કું ને? એકદમ 100%. ચાલ હવે સીધો ઘેર આવતો રહે. ચાલ, જોયું ને? પણ તમે ધ્યાન રાખજો, કમલા પછી મહેશભાઈ તમારી સાથે સતત ઇંગ્લિશમાં જ વાત કરશે. એને એડમિશન મળવું જોઈએ ને. એમ? બજારમાંથી આખલો કાઢવો અને મહેશનો દાખલો કાઢવો બહુ અઘરો.